there is a word thunderclap means sudden અથવા shock એવા મીનિંગ એટલા માટે કારણ કે આ બધા શબ્દ થોડા અલગ છે. એની નીચે એક શબ્દ છે રેચિસ, બરાબર? તો રેચિસ નો નોર્મલ મીનિંગ મેં કઈ લખાવ્યો છે? પેનફુલ. પેનફુલ. શું લખાવ્યું? પેનફુલ. Painful, painful, but official meaning here for wretches goes with the word rascal. લખજો ખાસ. તો એટલા માટે અમુક વાર ઉર્ધ્વરસના meaning wretches. wretches એટલે rascals. rascal એમ. a painful student to a teacher. બદમાશ છોકરો, હરામી છોકરો, મેં તમને એટલું લખાવ્યું છે. પણ the real meaning, official જ્યારે પ્રશ્ન સિનોનિમ સેન્ટોનિમમાં પૂછાય તો rascal meaning તમારે અપ્રોચ કરવાનો. rascal પછી બે બીજા શબ્દો હતા, એનો મીનિંગ મેં તમને કહ્યો તો શરૂઆતમાં. આપણે શું હતા? ક્રેન્કી. નહીં ક્રેન્કીલો મેં તમને શોધવાનું કહ્યું હતું. એના સરખા મીનિંગ હતા એ બે શબ્દો. સેલ્ડમ. સેલ્ડમ એટલે સિરિયસ, મેં તમને લખાવ્યું છે. હા જો, હા સોરી, સોલેમ અને ગ્રેવ. હા એનો ખાસ મીનિંગ એ યાદ રાખજો. હા સોલેમ અને ગ્રેવ એનો અહીંયા મીનિંગ છે સિરિયસ. બરાબર? આ બંને મીનિંગ અગત્યના છે. બધા ચર્ચા કરી કારણ કે યુ હેવ ક્વેશ્ચન્સ લાઈક MCQs with options, synonyms, antonyms, adjectives, adverb, verb, noun એવા પ્રશ્નો આવે છે તમારે. જૂની પેપર સ્ટાઇલ જો યથાવત રાખે તો પછી ચર્ચા કરીશું આગળ. પેપર સ્ટાઇલની બહુ ઉતાવળ નથી, બરાબર? એમાં આવે એક માત્ર પ્રશ્ન મૂકે છે. તો તમને એવો પ્રશ્ન પૂછે રેચિસ મીન્સ અને ચાર ઓપ્શન આપેલા હોય, બરાબર? તો there you have to write answer rascal એમ. અથવા એવું પણ પૂછે, મેં કીધું એમ સોલેમ અને ગ્રેવ મીન્સ, બરાબર? અથવા સિનોનિમ ફોર ધીસ વર્ડ્સ ઇઝ એવું પણ પૂછી શકે. એનીથિંગ, બરાબર? આવા તમારા મીનિંગ યાદ રાખવાના છે ખાસ. ચાલો રેચિસ પૂરું થઈ ગયું. પછી બહુ અગત્યના શબ્દો એવા નથી ખાસ, જે હશે હું તમને આ રીતે કહી દઈશ. ગ્રેટફુલ તો બધાને ખબર છે, ફ્રાઇટન, ફિયર, બરાબર? એ બહુ મોટી વાત નથી, બરાબર? પછી આગળ એક શબ્દ આવે છે, યાદ હતો પણ બુક વાંચવું તો સારું. તમને કહો હમણાં યાદ આવે તો. પેજ નંબર 7 પર આવ્યા ને આપણે? ઓકે. એન્સ્લેવ, જો ત્યાં જ છે શરૂઆતમાં. એન્સ્લેવ અહીંયા. એન્સ્લેવ આ શબ્દ ખાસ યાદ રાખજો. એન્સ્લેવ, આમ તો નોર્મલી સ્લેવ મીન્સ ટુ બી અ ગુલામ, ટુ ડુ અ સ્લેવરી, પણ એવું નથી. એન્સ્લેવનો મીનિંગ આખો અલગ છે. ડોમિનેટ. અને એન્સ્લેવ્ડ એટલે ડોમિનેટેડ. પાસ્ટ ફોર્મ છે એટલે ડોમિનેટેડ, બરાબર? આ અમુક શબ્દો એટલા માટે લખાવું, these are the keywords. Without the meanings you would not have clear perceptions of learning, બરાબર? આવા અમુક શબ્દો છે. ચાલો બસ બીજા બધા અઘરા નથી. આજે 4-5 હતા એને ચર્ચા કરી. ઓકે ચાલો એક્ઝેક્ટલી પેજ નંબર 7 માં આફ્ટર ધ ગ્રામર ત્યાં પહોંચ્યા છે કે એના પછી? I had never. Okay, I had never listened so carefully. Okay, now the point is our hero, Franz, બરાબર? પ્રોટાગોનિસ્ટ. આને આપણે શું કહીશું? પ્રોટાગોનિસ્ટ એટલે સાદી ભાષામાં હીરો, મેઇન કેરેક્ટર. એને બીજી ભાષામાં શું કહેવાય? લીડિંગ કેરેક્ટર. શું કહીશું? લીડિંગ કેરેક્ટર ઇઝ અ બોય અથવા અ સ્ટુડન્ટ. વધારે સાદી ભાષામાં કહીએ તો he is a student who is learning French, but he hasn't able to learn the French language well. બરાબર? He does not know how to write French, he does not know how to read well. આવા પ્રશ્નોની વચ્ચે ભણી રહ્યો છે. કોણ? ફ્રાન્સ. Now he is regretting from the both the sides. Teacher is even regretting because of two reasons, and a student is also regretting because of two reasons. આ પ્રશ્ન પૂછે, what were the reasons for the regression from a teacher student duo? અથવા આ તો નામ આપે ફ્રાન્સ અને મિસ્ટર હેમર. તો બંનેના બે કારણો છે, બરાબર? આ છોકરો તો કે ભાઈ પક્ષીઓના ઈંડા જોવામાં વ્યસ્ત હતો. પછી કઈ નદીના કિનારે? સાર નદીના કિનારે. he was busy doing sliding,
બરાબર. અને સામે ટીચર should not ask for holiday when he wanted to go for fishing. પછી બીજો મુદ્દો છે, he should not ask to water the flowers. બરાબર, બંને. So both are regretting that I could not teach good French, and as a child, as a student, I could not learn good French language. તમને જેમ મેં ગઈકાલે હોમવર્ક આપ્યું પછી આવી હોમવર્ક કર્યું એટલે આ બધું બતાવી દીધું એટલે આજનું કામ પૂરું થાય. I had never listened so carefully, and that means it is the last day and he realized, બરાબર, last day. So last lesson is memorable. Why the title is given last day? Last lesson is memorable because our student Franz is learning with attentiveness, high attentiveness. એકદમ મને મસ્ત મગન એકદમ one and all એવી સ્થિતિમાં રહી. He tries to learn and he learns well. પછી ખરાબ બાબત શું કરી? એ સારું ભણી શક્યો અને એટલા માટે વધારે દુઃખ લાગ્યું. સમજાણી વાત? He didn't try. The day he tried, he learned the best. હવે કેવું દુઃખ લાગે વિચારો. તમે આખું વર્ષ જલસા કર્યા હોય અને તમે છેલ્લું અઠવાડિયું વાંચો 2020 ગેમની જેમ કે आज सोने का ही नहीं, माउंटेन ड्यू के 3-4 बोतल लगा डाले, कैफीन कंटेंट आता है तो नींद आएगी नहीं. તમે એવું માની લીધું કે કેફીન કંટેન્ટ ઊંઘ આવે નહીં, તમે બોટલ 4-5 પી ગયા, સવારે પરીક્ષા આપવા ગયા. But then they realized, oh, 10-12 hours can make good marks. તો તમને પછી દુઃખ થાય કે થોડીક વધારે મહેનત કરી હોત તો કદાચ વિશ્વ રેકોર્ડ થઈ જાય. અપ્સરા પેન્સિલ ઓપ્શન સહિત પેપર લખે તો 102 ની જગ્યાએ 112 માર્ક આવી જાય. પછી સરકાર સ્પેશિયલ તમારા પત્ર બહાર પાડે કે ભાઈ બાય ચાન્સ આ બાળકે અપ્સરા પેન્સિલનો ઉપયોગ કરીને ઓપ્શન સાથે જવાબ લખેલ હોવાથી વધારે માર્ક અપાઈ ગયા છે, જેનો અમને ખેદ છે, ગ્લાની છે. એટલે આ બાળકના 112 માંથી 12 માર્ક કાપીને માત્ર 100 ગણવામાં આવે. ગુજરાત તમારી નોંધ લેતી કે આ બાળક છે કોણ, તમારો રોલ નંબર આપેલો હોય, તમારું નામ આપેલું હોય, ગુજરાત 100 કરોડ લોકો નોંધ લે. અને પછી એ તમારું પેપર becomes a paper for each and every home. દરેક માતા પિતા એ પેપર ઝેરોક્સ રાખે અથવા ફોટામાં ટીંગાડે. જો this is called a child who learns the best. પછી એના હાથ બંચાવવાનો, અવાર ઉઠી પ્રાર્થનાની હાથ દેખાડવાની, જોઈ સમજાય છે? સિમ્બોલિઝમ, ટ્રેન્ડ સેટિંગ એમ. એટલે ચાલો, I hope you people can understand good. It seemed almost as much if the poor man wanted to give us all he knew before going away and to put it all our heads at one straw. After the grammar, we had a lesson in writing that day. Mr. Emil had new copies for us to do. Written in beautiful round hand, Franz, Elzek, સાહેબ નવી કોપી લઈને આવ્યા છે કે ઝેરોક્સ, ફોટોકોપી. આપણે જેને આમ ને સપ્લિમેન્ટરી કઈ આન્સર શીટ કે એવું બધું કહે ને, હિન્દી ભાષી લોકો એને કોપી કહે. સર કોપી દેના એટલે આપણે શું કોપી હશે? હિન્દી કલ્ચરમાં તમે એક્ઝામ આપવા જાઓ ને લોકો એને સપ્લિમેન્ટરી ને કે આપણી બરાબર એક્સ્ટ્રા આન્સર શીટ ને લોકો કોપી કે પોતાની દરેકની ભાષા હોય એમ. આપણી પોતાની ભાષા છે, આપણે એને ચેક રબર કહીએ ગુજરાતી. ચેક હંચો એમાં કઈ ખોટું છે ભાઈ? આપણી ભાષા છે ને આપણે બોલવાનું છે ને. તમે પેલા તો ઇરેઝર વાળા, શાર્પનર વાળા એટલે થોડોક ફેર પડે, થોડું ગુજરાતી લાગે. તમે જુઓ, the point is they looked like little flags float everyone knows. Float તો બધાને ખબર જ હોય. Float તો ખબર છે ને? float એટલે શું? Simply. So sliding everywhere in the school room, flags everywhere. So they are sailing through the room. It's a kind of a spirit for the nation. તમે પણ એમ કે ચાલો હવે આવતા સોમવારથી આપણે બધા આ દેશ છોડીને બીજે રહેવા જવાનું. તમને કેવો આનંદ આવે કે યસ અમેરિકા જશું. હવે તો લંડન તમને તરત જ કેવા સારા સિટીમાંથી મળે. પણ એ તો ક્યાં સ્પષ્ટતા કરી છે ક્યાં જવાનું? કોઈ તાલિબાને લઈ જાય, અફઘાનિસ્તાન લઈ જાય, સોમાલિયા લઈ જાય તો મરો.
જે પિક્ચરમાં જોવા ગમતા હોય એવા દેશમાં લઈ જાય તો ના રિયલમાં જો કોઈ એમ કે હું સોમાલીની ટૂરમાં જવાનું, કોઈ એમ કે અફઘાનિસ્તાન આંટો મારવા જવાનું, કોઈ નથી કીધું. જો બધા સારા વિકસિત દેશોમાં જ બધાને જવું છે. કેમ કે દે આર ડેવલપ. તમે જો એક વ્યક્તિ મને દેખાડો પણ કે આપણે પાકિસ્તાન જવું છે ફરવા, કોઈ ન હોય. આ ટ્રાવેલ હિસ્ટ્રી મેકર્સ હોય, ટ્રાવેલ બ્લોગ ને બધું લખતા હોય ને હિસ્ટ્રી ચેનલ ચલાવતા હોય બધા જાય, દેખીએ રાવલપિંડી કી લચ્છી. હવે લસ્સીમાં શું જોવાનું? એ પાછા હિસ્ટ્રીમાં એવા એપિસોડ આવે ખરા, એમાં જાણે કેવું નાખતા હોય, દેખીએ હવે આમાં શું કહે રાવલપિંડી ફેમસ લસ્સી વાળા નામ દેખાડ્યા બોર્ડ. भाई साहब क्या नाम है? लोगों के मेरा नाम माशिद खान. कितने सालों से लस्सी, ये तीसरी पीढ़ी से हम लस्सी बना रहे हैं. बता तीसरी चौथी पीढ़ी भी बनाते हैं. गमे तारे पूछो ने कि 3-4 पीढ़ी तो હોય જ એમાં. આપણે નવે લાગે મારા આ 3-4 પીઢીથી આ જ કામ કરી. અને સમટાઈમ્સ અને આવો પ્રશ્ન મને થાય, માફી ચાલુ આ નોર્મલ છે. પછી પાછા એમાં કાંઈ લસ્સીમાં દહીંની લસ્સી બને બરાબર, તો એ આખી પ્રોસેસ દેખાડે. દેખીએ કુલર, હવે કુલર એટલે માટીનો ગ્લાસ, એવું દેખાડે આપણને થાય ઓવા કેવું રહેશે. ખરેખર આ ખોટી વાત છે મારી બધા કહું. અને આપણે બધા કહી દઈએ કે હોય આવડની લસ્સીની વાત છે. દહીં લીધું ઉપર થોડું માખણ નાખે, અંદર મસાલો જે આવતો હોય વગેરે વગેરે બસ. પછી ટેસ્ટ કરીને કે થોડા સા એસા હે વૈસા હે, તો લસ્સી એવી જ હોય. લસ્સીમાં કે બીજું તો આવે નહીં બરોબર. તો આપણે કલાક એકાદ કલાક કાઢ નાખીને આપણે બેઠા હોય રાવલપિંડી કે લસ્સી. સી ધીસ ઇઝ વોટ વી આર ગિવન, અને આપણે એક્સેપ્ટ કરી. વી બીકમ સબઓર્ડિનેટ ધેર. એટલે આપણે ગમતી વાત છે એટલે, પણ આપણે સેજી ન ગમતું હોય તો તરત આપણે શું કરી 200-500 ચેનલ આવતી, એકાદી તો હારી હોય. ખબર પડે છે ને? ધીસ ઇઝ વોટ યુ ગો થ્રુ. એમ આવું બધું છે. હવે અહીંયા સમજો, hung from the road and the top of the our desk, you are ought to have seen how everyone sat to work and how quiet it was. So if there is a kind of a message to be given or delivered, when you become serious learner, serious means reciprocal. See, serious means એવું નહીં કે દિવેલ પીધેલું જીવન અથવા મોટું. Serious means you are having a kind of a agenda to create or go through. Serious એટલે એવું નહીં કે તમે ઉદાસ હો, હતાશ હો, નિરાશ હો, એવું નહીં. Serious એટલે you are aware why you are doing this or that, why you are adapting, why you are enrolling, why you are enriching. બરાબર એમ. તમે ભાઈ બાયજૂસને કેમ સબસ્ક્રાઇબ કર્યું, કે ભાઈ તમે એલનમાં કેમ ગયા, કે આકાશમાં કેમ ગયા, રેઝોનન્સમાં કેમ, દેર આર રીઝન્સ છે. ઇટ શોઝ અવે. બરાબર. પણ કોઈ એમ કે સાહેબ મારે 10માં 42% છે અને મારે એલનમાં જવું છે. એલન વાળું શું કે શાહજહાં સાની 42%માં થોડું હોય. એટલે એને ભણાય તો હતો ભાઈ, આ તો 90 વર્ષ તો બધાએ બનાવે. સમજો છો? રિયલ ક્રિએટિવિટી લાઈઝ છે. પણ એવું આ છોકરું ન જાય, કારણ કે ખબર હોય આમાં કે આપણું 17 વાર ભરે એવું નથી, આમાં કાંઈ થાય નહીં. 42 ના 24 થાય. સાયન્સને બે રીતે અઘરું બનાવ્યું. એક તો સિસ્ટમ એવી બનાવી, સિસ્ટમ ઇઝ ક્વાઇટ હાર્ડ. એટલે તમે જેવું 10મું પૂરું કરો ને તરત જ આમ જાણે એક સૈનિક તૈયાર થતો યુદ્ધ માટે એમ તૈયારી ચાલુ થાય. જો સાયન્સ કરવું હોય તો ટીવી નહીં જોવું પડે, મોબાઈલ ઉપયોગ માટે કરવું. પછી વ્યવસ્થિત ભણવું હોય, મમ્મી કે માનવું હોય, હું તો એમ સમજવું હોય તો જ શરતો લાગુ થઈ જાય. બરાબર. અને પછી આમ એવી સ્થિતિમાં આજુબાજુના પાડોશીઓ સગાવાળાએ ફોન કરે, જો ના ટીની સાયન્સ બહુ અઘરું છે, લે પોતે 10 નપાસ હોય. આપણી ફાઈ હોય એટલે એને પ્રેમ હોય ને આપણા પર, આપણી માસી હોય તો એને પ્રેમ હોય એટલે એ બસ સલાહ આપે. આપણે મામા 8 નપાસ હોય, કારખાનો લાવતા હોય, પૈસા વાળા હોય, ગાડી બંગલા બધું હોય, પણ મામા આપણને સમજાવે, જો બેટા આમાં એવું સાયન્સ છે ને એટલે આ મામો પોતે 8 ચોપડી ફેલ એ ચડાવ પાસ એ વખતે અને પાછી મને સાયન્સ પડે. હવે આ
આઈ ડુ નોટ, એટલે ફેશન મૂવી તમે જોયું હોય, ફેશન મૂવી તમે પ્રિયંકા ચોપરાનું મૂવી છે, દેર ઇઝ વન્ડરફુલ ડાયલોગ. આઈ વિલ ઓલવેઝ ટોક અબાઉટ મૂવીઝ એન્ડ ડાયલોગ, ડુ નોટ વરી. કાર્ટૂન કેરેક્ટર્સ આઈ વિલ કમ વિથ. આવું હું કરું છું. હવે તો ઠીક, ન ભાવે તો વધારે ઠીક. ફેશન મૂવીમાં દેર ઇઝ અ ડાયલોગ બાય પ્રિયંકા ચોપરા. વાય unsuccessful people always talk about success. મોડલિંગનું મૂવી છે, એના સાથી મિત્ર નિષ્ફળ મોડલ છે. એટલે એ સટાયરમાં પોતાના પુરુષ મિત્રને એવું કહે છે કે when you are unsuccessful as a model, why do you advise me? તો આપણા સમાજમાં આવું જ હાલે છે. અને આપણે માનવાનું, કારણ કે આપણે જો ન માની તો આપણે વાંદરા જેવા કહેવાય. મીન્સ આપણે અનાદર કરીએ છીએ, આપણે સિસ્ટમને અવોઇડ કરીએ છીએ, આપણે માતા પિતાને માનતા નથી. બટ એવું કાંઈ છે નહીં. દેર ઇઝ નથિંગ લાઈક ધેટ. યુ આર યુનિક. એને કોઈ સમજે કે ન સમજે, તમારે ઘરમાં ગીત ગાયું જ રાખવાનું. મજા હે જિંદગી, સજા હે જિંદગી, ધીમે ધીમે ચડેગી. હા, ધીસ ઇઝ રિયાલિટી. હવે તમે મને અત્યારે 2021 છે ને 2035માં મળો તો મને કહેજો. હજુ 2 વર્ષ આના કાઢશો, એન્જિનિયરિંગમાં 4, બીજા 4 માસ્ટર ડિગ્રીમાં MIT-માં જશો ને, અમેરિકા. MIT સિવાય ભણાય નહીં, કારણ કે ટોપ વર્લ્ડ નંબર 1 યુનિવર્સિટી છે MIT. બરાબર, ત્યાં જ જવાનું આપણે. બીજો દેશ ને ભલે પછી અહીંયા IIT-માં ન મળે એવું, એ અહીંયા જ રાખવાનું. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ? આઈ વોન્ટ ટુ ગો ટુ MIT. બસ, સમજે? વાત તો આવી જ કરવાની. લોકોને બીજું ના, છોકરો બાકી છે. પછી આનો નંબર આવે. તો વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ યોર અપ્રોચ. સી, યુ લીવ simply with your thought. Literature teaches you only these things. Literature means how to be happy in life, how to reapproach any situations in the life. Most of the cartoon characters teaches you the same. But we do not have that reason to believe in. કે તમે કોઈ પણ જગ્યાએનું ઓબ્ઝર્વેશન કરશો ને તો they will make you sturdy, they will make you strong. કે ભાઈ આવું થાય તો આવું કરી શકાય. બરોબર એમ. તો અહીંયા પણ એક મેસેજ છે કે ભાઈ યુ શુડ રિસ્પેક્ટ યોર કન્ટ્રી, યુ શુડ રિસ્પેક્ટ યોર મધર ટંગ. પણ એ ક્યારે સમજાય છે? એટ ધ એન્ડ ઓફ ધ. તો તમે વીર જરા મૂવી જુઓ તો શાહરુખ ખાન જ્યારે પાકિસ્તાનમાંથી ઇન્ડિયા આવે છે એટલા બધા વર્ષે, લગભગ હવે ઉપર જવાનો ટાઈમ થઈ ગયો, ટૂંકમાં ગઈઢો થઈ ગયો મૂવીમાં. Then he touches the land, he touches the soil of the country. See, this is what the feeling is. કે તમે એકવાર બીજા વિદેશમાં જાઓ પછી ભારત આવો તો ભારત આવવાની મજા શું, કે પોતાના વતનની ખુશ્બુ શું છે. તો એ બધું તમને ક્યારે સમજાય? when you get some experiences. બરાબર? એટલે આ બધા જીવનના ભાગ છે અલગ અલગ. લિટરેચર ઇઝ લર્નિંગ પ્રોસેસ. It will make you think, it will make you act, it will make you to take decisions. સમજાય છે ને? આ પાડો ખાલી. The only sound was scratching. Scratching, I think you people know. Scratch. Scratching of the pens over the paper. Once some beetles flew in. Beetle is a kind of an insect who worked right on tracing their thistles, as if that was French too. On the roof of the pigeons cooed very low. જો છે ને, જે રૂપ છે ત્યાં પણ કબૂતર બોલી રહ્યા છે. કુ એટલે કબૂતરનો કોલાહટ. And I thought to myself, will they make them sing in German, even the pigeons? જો છે ને, કેવો મસ્ત પ્રશ્ન કે ભાઈ ધીસ. અને પછી તમે ઓલું ગીત યાદ કરો રિફ્યુજીની, પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ શરદ ના અને કોઈ રોકે. The same question is being asked. કે ભાઈ આ પક્ષીઓ છે, પક્ષી એટલે અહીંયા કયા પક્ષીની વાત થઈ? સામરૂપી. ઓસ્ટ્રીચની વાત થઈ ને? પીજન્સ એટલે ચકલી, ચબૂતરો, કબૂતર. કબૂતર. તો કબૂતરને પણ આ લોકો જર્મનમાં બોલતા કરી દેશે એમ. જો કેવો નિર્દોષ પ્રશ્ન કે ભાઈ આ દેશ મારો ને પેલો દેશ તારો, તું મારો દુશ્મન ને હું તારો દુશ્મન ને એમ. We created all these boundaries then. We. પછી એમાં આપણે જાતિ ધર્મ એવા નામ આપ્યા.
કે ભાઈ આ ખ્રિસ્તી છે, એના મુસલમાન છે, એના હિન્દુ છે, એના શીખ છે, પછી એના અલગ અલગ દેશ બનાવ્યા, બોર્ડર પાર કરીને જાઓ તો ગુના લાગુ થયા, કાયદા લાવ્યા, અનુશાસન, એવું બધું. બરાબર ને? Whenever I looked up from my writing, I saw Mr. Hamel sitting motionless in his chair and gazing first at one thing, then at another. જો છે ને આમ pathetic situation Mr. Hamel ની છે. He is looking to someone, something, and then he is moving to something and someone again and again. એને ખબર જ નથી, થોડીક વાર આ પુસ્તકમાં જોવે, થોડીક વાર ઓલી બેગમાં, થોડીક વાર ફોનમાં, થોડીક વાર દરવાજા બધું જોવે. He is looking in a null position. null એટલે ઝીરો, વેકેન્ટ. ખબર જ નથી શું અવસ્થામાં છે આપણા શ્રીમાન સાહેબ, કારણ કે he is having a great heart felt. Oh, my language will die. I will not be, અથવા I won't be able to teach French from tomorrow. એને આઘાત લાગી ગયો. 40 વર્ષ જે જગ્યાએ મેં કાર્ય કર્યું, ફ્રેન્ચ ભાષા શીખવી, આથી કાંઈ બાળકો નહીં હોય, બાળકો હશે પણ ફ્રેન્ચ નહીં શીખતા હોય, હું ક્લાસરૂમમાં નહીં ભણાવી શકું કેમ? સો હી ઇઝ ક્વાઇટ શોક. એટલે એનું આખું એટમોસ્ફિયર સ્કૂલનું જેવો બદલાઈ ગયું, એનું પોતાનું નેચર, ટેમ્પરામેન્ટ હેઝ ચેન્જ અ લોટ. He wanted to fix in his mind just how everything looked in the little schoolroom. Frenzy. For 40 years he had been there in the same place with his garden outside the window and his class in front of him. જો છે 40 વર્ષની યાદગાર ક્ષણો જીવનની. તમારી ઉંમર થઈ 15, 16, 17 વધી, નપાસ થયો હોય તો વધીને 17 હોય, નપાસ ન થયો હોય તો 15 હોય, 15, 16, 17 વર્ષમાં તમે જીવતા હોય. હજી તમારી ઉંમર જ નથી કાંઈ, કારણ કે તમે ત્રીજા ધોરણથી હો તો ત્રીજું વર્ષ ચાલુ થાય એટલે ભણવાનું શરૂ કરી દીધું. 15, 16 વર્ષ એટલે તમારી જિંદગીના કેટલા વર્ષ? 12 થી 13 વર્ષ તો સ્કૂલમાં જ જાય. હજુ અત્યાર સુધીમાં હજુ બીજા 12 ભણવાના. બરાબર? 25 વર્ષ સુધી તમે ભણશો નોર્મલી, બહુ વધારે લાયકાત મેળવો, બીજા 10 વર્ષ તો તમારો વર્ગખંડમાં જ કાઢવાના. सुबह को उठने का, तैयार होने का, जाने का, स्कूल में आने का, फिर वापस सो जाने का, ट्यूशन होता है तो वहाँ जाने का है. तो Sunday you get, Sunday you do not spend quality time, you go to dam, you have time with family, you watch movie, you play cricket. 4-5 વસ્તુ કરી પૂરું થઈ જાય. એવો સન્ડે આવે કેટલા? તમારી જિંદગી તો આખી સ્કૂલમાં જ જાય. હવે અહીંયા કોઈને ખબર જ નથી હાઉ ટુ મેક ચાઇલ્ડ ગ્રો. એ કહેશે બોલું સ્લેરે ગ્રો આવે એના જેવું હોય. સમજે છે વાત? સો યોર મેન્ટલ, cognitive, spiritual, academic, all developments are being done vitally in the school, but nobody cares. કોઈને ખબર જ નથી. સ્વાહા એમનામાં કેમ આहुति આપે? તમારા મમ્મી પપ્પાને થાય સારી સંસ્થામાં એડમિશન લઈ લીધું, પૂરું સ્વાહા. એકાદું મોપેડ લઈ લીધું, સ્વાહા. એકાદો નફો, સોરી ફોન લઈ લીધું, સ્વાહા. ટ્યુશન સારું લખાઈ દીધું, સ્વાહા. અપડેટ કાંઈ નહીં, બેકઅપ કોઈ નહીં. વાય કોઈ તો ખબર જ નથી. શું કરીશ કે આગળ ટકા આવે એમ જોશું. નોર્મલ આન્સર ફોર મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વી વિલ સી આફ્ટર પર્સન્ટેજ ઇન પર્સન્ટાઇલ. અને પર્સન્ટાઇલ વાળું તો એવું પૂછવાળું કાઢ્યું છે. વાલી પર્સન્ટાઇલ જ કે પર્સન્ટેજ તો કહેતા જ નથી. કારણ કે એને છોકરા કીધું જો પપ્પા ત્રણના ભેગા થાય ને એટલે આટલા થાય. આ 90 ઉપર મોટા ભાગ હોય, 85 ઉપર હોય, તમારે પર્સન્ટાઇલ જ કહેવાનું. પર્સન્ટેજ પર પૂછે કેવું લીધું મને ખાલી ખબર ન હોય એવું કહેવાનું. એટલે તમે ઓફિશિયલી બે વચ્ચે જુઓ ને માર્કશીટમાં, એટલે એવડો તફાવત હોય. કોક હોય 92%, પછી આના 3 સબ્જેક્ટના જ કીધા હોય, મેઇન હોય. બાકીમાં ભોપાળું હોય તો કીધું જ ન હોય. પછી એને પૂછવા આ બધા વિશે ને તો કે ના મેઇન છે. તમે જુઓ યુ બીકમ ટ્રિકી. બોલો જ્યાં આવું શીખવાનું નથી. યુ હેવ ટુ બી ફ્રી, યુ હેવ ટુ બી ફ્રેન્ડ. ત્યાં તમે આવું બધું નો શીખવાના ગુણ શીખી ગયા. તમને સંકોચ તમારા પર થાય છે. હું 80% આવ્યો, તમે કઈ નથી દેખતા કે મારે આમ તો 89 છે પર્સન્ટાઇલ. ટકા કેટલા? તો 80. Why don't you say to the world that I am Fawara, I am Dagla mein Dhar, I am an idiot. If you want to love me, love me. If you want to accept me, accept me. તમે એવું
તમારામાં કોઈ એવું પ્રતિભા જ નથી ઊભી કરી શકતા. તમને બસ એક ચોક્કસ મિકેનિઝમમાં જીવતા શીખવાડી દીધું છે, તમે એમાં જીવે જ જ્યાં. That is why it is needed to be free from all these things, and that is why it is called education. એનું નામ એજ્યુકેશન છે. તમે જે ભણો છો એ તો માત્ર જ્ઞાન છે, માહિતી છે. અને હું ન ભણાવતો હોય તમે નવનીતમાંથી કે ઓલું કેમ્પ કુમારમાંથી શીખી શકો. યુટ્યુબમાં વિડીયો ઘણા હિન્દીમાં જોરદાર વિડીયો બનાવે કલાક. Point is, there is missing something, and that missing is everything. પણ આપણને ખબર રેસમાં જ ઉતરી ગયા છે આ જિંદગીની. જો આ રેસમાં જ છે, પોતાની ભાષા બચાવવાની રેસમાં, પોતાની સંસ્કૃતિ બચાવવાની રેસમાં. So everyone is struggling. Peace, what you are looking at the end of life is peace. Peace does not come by money. Peace does not come by physical amenities. Peace does not come by anything else. Peace comes within, and for within you have to develop within. It is a journey within to within. એના માટે આ બધું શીખવાનું છે. પણ એવું કોણ શીખવાડે છે? સમજાય છે? આપણે સારી 12, 15, 20 હજારની ઘડિયાળ કે 2 લાખની ઘડિયાળ કે ઓલી 4 કરોડનો મોબાઈલ વાપરી ગોલ્ડ પ્લેટેડ ને હીરાવાળો ને નથી, દુનિયા નથી. એવરીથિંગ ઇઝ નોટ ધેર. બુગાટી લઈ આવી 6 કરોડની, થોડીક વાર સારું લાગે, ફોટો પડાવ્યો ને બેટમેન મુખોટું પહેરી લઈને એની 2-4 મિનિટ મજા આવે. પછી then why successful people, why rich people suicide? એવું કેમ બને છે? So they go to vacant place. They are not being supported by emotions, surroundings. એટલે બહુ હોશિયાર બનવા કરતાં સમજુ અને વિચારશીલ બનવું જરૂરી છે. હોશિયાર બનવાની રેસમાં આ બધું ભૂલતા નહીં. Your first aim as a student to be a good human being, to be a good citizen. હોશિયાર તો અહીંયા ઢગલો છે. 11 સકીમ તો જો એટલા મળી જાય, 11 ને 111 મળે, but they do not get opportunity. બરાબર? એટલે એની માટેની આ લિટરેચર તમે જેટલું વાંચો લખો એનાથી યુ ડેવલપ યોરસેલ્ફ. ચાલો, only the desk and benches had been worn, smooth walnut trees in the garden were taller, and the hop vine that he had planted himself twined about the windows or to the roof. Twined એટલે twisted. કે જો યાદો 40 વર્ષની યાદો છે કે આવા વૃક્ષો વાવેલા અને એનો અત્યારે ઘટાદાર વૃક્ષ થઈ ગયું, 2 માળ ડાળીઓ ચડી ગઈ ને ઉપરથી આમથી આમ વળાંક થઈ ગયા ને તમે જુઓ. And how it must have broken his heart to leave it all, poor man, to hear his sister moving about in the room above, packing their trunks, packing their luggage and saman, for they must leave the country next day. But he had the courage to hear every lesson to the very last. After the writing, we had a lesson in history. Then the babies chanted their ba baby bo boo. લાકડું ગીત ગાય ને, કયું ગીત? ટ્વિંકલ ટ્વિંકલ વાળું. ટ્વિંકલ ટ્વિંકલ બાળકને શીખવાડે એટલે બાળક સ્કૂલમાં આવી જાય ડાન્સ કરે. અને બધા 3-4 વર્ષના છોકરા ડાન્સ કરતા હોય. જલેબી બાઈ ગજબ ને, 4 વર્ષનું છોકરું જલેબી બાઈ, ખતરનાક એક્શન ડાન્સ. એની મમ્મી પાછી તાળી પાડી. યસ બેટા, યસ. અરે સિંહણ, આને 4 વર્ષે જલેબી બાઈ શું કહેવાય? શું મજાની શું પણ આટું કઈ ગજબ સિનેરીઓ તમે જુઓ. વોટ ટ્રેન સ્ટાર્ટ યુ આર એમ, મને સમજાતું નથી એમ કે તમે એ 3-4-5 વર્ષના માસૂમ બાળક પર કેવો જુલમ કરો. આ ઓબ્જેક્ટ ટ્રુલી એવા ગીત પર એને નચાવે જે યુ કેનોટ ઇવન ઇમેજિન એમ. અને ધેર ઇઝ નો મિનિંગ. એને તો ખાલી એટલી જ ખબર હોય કે આવું ડાન્સ કરવાનું એટલે ઇનામ મળે, મમ્મી પપ્પા કંઈક ખાવાનું લઈ દે, કંઈક ગિફ્ટમાં આવું નવું વસ્તુ લઈ દે, એવું. કોઈ ઇન્ટેન્સ નહીં, કોઈ ઇન્ટરેસ્ટ નહીં. અને આ બધા 2 મુર્ગા દોડ કરતા હોય. ને માય ગોડ, હેઝ ટેકન પાર્ટિસિપેશન ઇન ડાન્સ કોમ્પિટિશન, વોન ફર્સ્ટ નેમ, સોફ્ટવેર ગુરુ મૂકી દે.
પાછું ગીત તમે ચાલુ કરો ને વિડીયો એટલે આવા ગીત દિલ દિલ અરે આને તો કાંઈક સારું શીખવાડીને શું 4 વર્ષે શું આ તમે યાર અને એવો ટ્રેન્ડ થઈ ગયો ઇંગ્લિશ મીડિયમ કલ્ચર ને આવું બધું નચાવવાના છોકરાને એને નાચવું તો નાચે કોઈ ના વરસાદમાં રમવા નહીં જવા દે બધા જો એવા બકવાસ વાલી છે વરસાદ એટલે કુદરતને એક એવો અનોખો નજારો પવન ના હોય વધારે તકલીફ જેવું સ્થિતિ ન હોય તો વરસાદમાં નાવું જ જોઈએ તો અહીંયા નહીં જવા દે તરત ગુજરાતી ઠંડી છે જોરદાર વરસાદ છે છઠ્ઠી થઈ ગઈ છે અરે ભાઈ છઠ્ઠી તો ગાર્ડનમાં થવાની છે આવા દે ને આપણે મોટા આકાશ બિચારું વરસી રહ્યું છે વીજળી મળશે આય ઘરમાં કુદરતી નજીક જ નહીં જવાનું ડેમે જાય તો અહીંયા સહેજ આમ સહેજ વાટવું બે વેઢા પાણીમાં જાય અરે યાર આવડો મોટો 6 ફૂટની કાયનો મારા વગર તું તો છોકરું તરી ગઈ છે એમ સીધું તને કરવાનો શું અહીંયા બાપ કરે પાણીમાં બોલે કપડા ભીના થાય એટલે ભાઈ કપડા બીજા ઘેર લેજે ભાઈ કપડા ભીના થાય તો શું છે એમાં મારી જ નાખવાનું તમે કોઈ એમ જ કરવું જોઈએ ભાઈ જા એટલે ભાઈ જા તો માય બોય ઇઝ રેડી સો એટલે આવું બધું હું નથી માનતો ભાઈઓ પર્સનલી આઈ do not believe in this. એટલે my daughter was learning in junior KG. હા junior KG. એના ટીચરનો કઈ ફોન આવ્યો કે સર તમારી ડોક્ટર છે ને એ બધાની સાથે નાસ્તો કરવા નથી બેસતી મેં કીધું શું પ્રશ્ન એટલે આ બધા મેટ પર બેઠા હોય લાઈનમાં અને રિસેસમાં ને તો મેં તમને કઈ તોફાન કરે છે એને કઈ ઘડે છે તો કે ના તો મેં કીધું ભલે ગમે આ નાસ્તો કરે મેં કીધું મેં તમને 25,000 એના તો આપ્યા છે તો એ રિસર્ચમાં તમે કોમીને બેસી જવાનું એ કેમ નાસ્તો કરવાનો રિસર્ચમાં નાસ્તો કરવો હોય તમે કોઈ લાઈન ન દેવાનું જાણે કેમ પંગતમાં મંદિરે બધું ભોજન હાલતું તમારું કઈ તોડફોડ કરતા હોય કોઈને બટકા ભરી લેતી કોઈ ઢીકો પાટો મારી દે કોઈ તો મને કહો એવું કઈ તો મેં જેમ કરે કરવો તો બેન મોજ કરો ભાઈ પૈસા તમારે 1 રૂપિયો ઓછો નહીં આપું વધારે આપીશ ને શું કરવાનું હોમવર્ક નથી કરતી ન કરે મેં કીધું એટલે મૂડ આવે તો કરશે મેં કીધું હું ઠોકર હોય એ ઠોકર જ રહેવાનું હવે તમે 4-5 વર્ષે બાળકને તમે આમ ઉપર ઉભા ડાયનોસરની જેમ એટલે જીવવા દેવા જોઈએ તે પ્રકાર એટલે she has a gut she can ask me in public 1000 માણસોના કાર્યક્રમમાં એ બૂમ પાડીને કહી શકે ડેડી તમે આવતો રહો નીચે ઉપર કેમ જતા રહ્યા એવું કહી શકે 1000 માણસોની વચ્ચે તો she has guts because she has given some kind of atmosphere એટલે મોટી વાત નથી પણ મોટા ભાગના બાળક ઊભા થાય બેસાડી દે એવરીથિંગ ઇઝ નીડેડ ઇન ધ લાઈફ સી 6 વર્ષ સુધી બાળકને કોઈ પણ પ્રકારની બિનજરૂરી ટકોર કરાતી નથી ચાઇલ્ડ સાયકોલોજી આવું કે પણ એવી કોઈને ખબર જ નથી એમ 6 વર્ષ પછી યુ કેન ગીવ અ કાઇન્ડ ઓફ એ ફોર્મેટિવ લર્નિંગ ટુ યોર ચાઇલ્ડ પણ એવું કોને ખબર છે એને શીખવાડવું પડે ધમકાવવું પડે બરાબર તમે અત્યારે ટાઈમસર નહીં લો છો ખાઈ લો છો કામ કરી લો છો તમને કપ્પો નહોતો આવડતો એબીસીડી નહોતી આવડતી કે જે ભણતા હવે બધું કેમ આવડી ગયું સમય બધું આવડી જાય તમને બાઇક આવડી ગયું મોબાઈલ આવડી ગયો કોમ્પ્યુટર આવડી ગયું સમજો સો યુ રીચ અને યુ આર વેરી લકી પીપલ 21st સેન્ચુરી પીપલ યુ આર તો બધું આમ આંગળીના વેઠે છે ભૂપેન્દ્ર મહારાજ ખોલો એટલે બધું આજે તો પછી વાય આર યુ ફ્રાઇટન સોર્સિસ એટલા છે રિસોર્સિસ એટલા છે તો નરિશમેન્ટ એમ તો સૌથી મોટી વાત ચાઇલ્ડ સાયકોલોજીની આ છે જીવનમાં કે યુ મસ્ટ હેવ રિસ્પેક્ટ ફોર યોર પેરેન્ટ્સ એન્ડ યોર કન્ટ્રી જે કોઈ શીખવતું જ નથી આપણે પછી આપણે ખાલી ઓલું ઢોંગી કરી વડીલો એને પગે લાગવાના જય શ્રી કૃષ્ણ કરવાના એવું બધું હૃદયથી આવે ભાઈ
ફોટા પડાવવામાં સારું લાગે, પછી આચું આચું મજા ન આવે. નવા વર્ષે નામ તેની બધું જે છે ને ઇનબિલ્ટ ક્વોલિટીઝ છે બધી. So that is why it is important for the life. બરાબર? ચાલો. So but he had correct to hear every lesson, and then he says, down there at the back of the room, old Hauser had put on his spectacles and holding his primer in both hands, spelled the letters with them. You could see that he too was crying, his voice trembled with emotion. Then old Hauser was also emotional because he wanted to learn, he did not able to learn. So he was bit emotional. Normally આપણે તમે જુઓ જીવતો હોય ત્યારે માણસ કોઈ દિવકાન ન કરે કોઈ, પણ મરી જાય શ્રદ્ધાંજલિ હોય કે ઓલો ફોટો આવે કે બેસણમાં જાય, બહુ સારા માણસ હતા. એટલે બધાય હારા જ હતા. તમે ખોટું ખોટું કહેવાનું શું થયું, બીમાર હતા, દવાખાને લઈ ગયા, વચમાં જેટે ગયા, આમ બરોબર, પણ આમ બહુ સારા હતા. એટલે બધે આમ જ વાત કરવાની, ડ્યુઅલ પર્સનાલિટી. તમે સાચું કરી જ નથી શકતા. અગરબત્તી ફૂલડાવાળી આમ શ્રદ્ધાંજલિ લખી, જીવન એવું જીવી ગયા, કાયમ યાદ રહેશો ને આમ ને તેમ ને, હરામ જોઈએ માયલો એક ગુણ હોય તો ગામ આખાને મેળો હોય તોય શ્રદ્ધાંજલિ અડધા અડધા પેટની આપી. હિપોક્રેસી. તમે વાય ડોન્ટ યુ એક્સેપ્ટ હી વોઝ અ મવાલી, હી વોઝ અ ગુંડો? તમે એવું કેમ નથી કહી શકતા એના પરિવારજનને કે આ માણસ એટલા ને મેળો છે કે આનાથી વધારે ખરાબ માણસ આ સમાજમાં થશક નહીં? પ્રશ્ન અડધા અડધા પ્રેતની શ્રદ્ધાંજલિ હોય. તમે વિચારતા કરો ને, એવા એવા નૈનમ છિદ્દંતી એવું બધું લખે. તમને ઢોંગ આ સમાજ શીખવાડે, તમારો વાંક જ નથી. યુ આર વેરી ઇનોસન્ટ. તમને આપણી પ્રણાલી દંભી બનાવવાનું શીખવે. તમારે ક્યાંય પોતાની જાતને કસૂરવાર માનવાની નહીં, બીકોઝ યુ હેવ લર્ન વોટ યુ આર ગિવન ટુ લર્ન. તમને જે શીખવ્યું છે એ જ તમે શીખ્યા. સમજાણી વાત? એમ એટલે આપણે બહુ દુઃખ લગાડવાની વાત નથી. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ બી અ ટ્રેન્ડ સેટર, યુ હેવ ટુ પે અ લોટ. તમે આ સમાજમાં કંઈક બદલાવ લાવવા માંગશો તો બધા લોકોએ જેમ ભોગ આપ્યા અત્યાર સુધીના સમાજ સુધારકોએ, એમ તમારે પણ કાંઈક ને કાંઈક ચૂકવવું પડશે. બરોબર? લાઈફ ઇઝ ધેટ ક્રૂઅલ. તમે ઘેટાની જેમ હાલ્યા જાઓ તો મોજ, પણ તમે કહો ભાઈ આઈ હેવ અ ક્વેશ્ચન, તો પ્લીઝ કમ આફ્ટર ધ ક્લાસ. બરોબર? એમ સીધો આન્સર નહીં મળે. આ સોસાયટી ઇઝ વેરી પ્રિટેન્ડિંગ. સો સમહાઉ યુ આર બીંગ, એટલે યુ નીડ ટુ બી વેરી સ્ટર્ડી, સ્ટબોર્ન, જિદ્દી હમ એવું રાખવું પડે તો તમે જીવી શકો. બાકી અઘરું. So you could see that he was too crying, and then I trembled with emotion. We all wanted to laugh and cry. Mixed emotions, અને આ સૌથી અઘરા ઇમોશન છે. કારણ કે કાં તમે ગુસ્સામાં હોય તો સારું, કાં તમે ખુશ હોય તો સારું. બે ભેગું હોય તો કેવું તકલીફ પડે. એક ઝાપટ મારતો જાય પછી પંપારતો જાય. પેલા ડેડી એક ઝાપટ મારે પછી મમ્મી કે બકા એ બહુ જોરથી ના ભાગી ગયા. આપણે કેવું દુઃખ થાય, એક બાજુ ઝાપટ પડતી હોય, એક બાજુ મમ્મી સારા સારા વાક્ય બોલતી હોય. બસ હવે બિચારા જીવવા દો કે નહીં એમ, અને આમ દુઃખ લાગે. મમ્મી આપણી બાજુ, પપ્પા આ બાજુ, કે ઊંધું હોય, મમ્મી આ બાજુ હોય તો પપ્પા આ બાજુ હોય, બે બાજુ રતાંગડા પણ આ જેવું લાગે, દેખાય નહીં એવું થઈ જાય. હા હોય તો મિક્સ ફિલિંગ એમ. એટલે તમને વેન યુ ગેટ ક્લિયર કટ વે યુ ફીલ હેપી ઇન લાઈફ. અહીંયા પણ એવું છે, મિક્સ ઇમોશન્સ. All at once the church clock struck 12. Then the angelus, it is a prayer. બરાબર? ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં પ્રેયર છે, એન્જેલસ એને નામ આપે છે. 12 at the stroke of 12. ચર્ચ તો બધાને ખબર છે ને, દેવળ. ગુજરાતીમાં એને શું કહેવાય? દેવળ. મંદિરને શું કહેવાય ગુજરાતીમાં? મંદિર. ઇંગ્લિશમાં ટેમ્પલ. મસ્જિદને શું કહેવાય ગુજરાતીમાં? મસ્જિદ. ઇંગ્લિશમાં. At the same moment, the trumpets of the Persian returning from drill sounded under our windows. Mr. Hamel stood up very pale in his chair. I never saw him look so pale. અથવા tall એટલે study, ઊંચા. Then my friend said he, I, but something chopped. He chopped. Stuck. Something stuck.
He could not go on. Then he turned to the blackboard, took a piece of chalk, and bearing on with all his might, he wrote as large as he could. આ શબ્દ ખાસ યાદ રાખજો, બહુ અગત્યનો છે. Vive la France. એનો મીનિંગ શું છે? Long live France. Long live France. આ ખાસ લખવાનું છે બધાએ. Long live France. So being a teacher, being a Frenchman, dedicated to the community for 40 years, he is feeling something very awkward that he cannot express. He was pale. Pale એટલે આમ ફીકું, જેને કહેવાય ને આમ એકદમ નિરાશ, હતાશ, ભગ્ન. એને ગુજરાતીમાં બરાબર pale. આનું ગુજરાતી ફીકું થાય છે. ટિપિકલ ડિક્શનરી, પણ અહીંયા ફીકું એટલે નિરાશ, હતાશ. સમાચાર આવે કે ઓક્સિજન લેવલ 66 થઈ ગયું, 66. એટલે થોડીક વાર એમ થાય કે પછી કે ના સોરી, નવડો 96 હતું, 66 ભૂલથી બોલાઈ ગયું. છગડો આમ હોય ને, એટલે આને નવડો વાંચવાનો હોય, છગડો વાંચી લીધો હોય મગજમાં, કહી દીધું આ હોય સાચું આ એમ. હા, તો વાંધો નહીં. અથવા એ 66 તકલીફ. કે આવું આપણે કોરોનામાં ઘણું બધું અનુભવ્યું હોય. કે અમતે અમતું આપણે એટલું બધી વાર નાયા કે જેટલું આપણે આટલા વર્ષમાં સેનિટાઈઝરના 5 લીટરના કેરમાં ખાલી કરી નાખ્યા. બોલો, મારી જિંદગીમાં 4 પેલી મોટી પેટી સંતરાની 2526 રૂપિયાની એક એવી 4 પેટી 2 મહિનામાં પી. અત્યાર સુધી કોઈ દી એટલા સંતરા પીધા નહીં. તમે જુઓ કેવું કરાવ્યું કોરોના. તમને કેવું આવું તમે ભણાવ નથી કે આખું 12 મહિના જલસા જ કર્યા હોય. માર્ચથી કે રજા આખું વર્ષ રજા આપી હતી કે છોકરા બહુ થાય કે આવું ભણવાનું હોય, જવા દો, બ્રેક લગાડો. અને વાઇફ આવું કે હવે કશું સૂતતા નહીં હે સાહેબ, कीड़ियों दौड़ती है अंदर, चिक्का भरने को समझ में नहीं आता कौन सा सब्जेक्ट અને અપેક્ષા કરી તો કે ભાઈ આઈ વોન્ટ ટુ બી રેન્કર, કારણ કે એમાં નુકસાની અંતે બાળકોને, બરોબર. એટલે બધી રીતે પેરેન્ટ્સની અપેક્ષા, સમાજની અપેક્ષા, ટીચર કેલિબર બધા. તો અલ્ટિમેટલી એ કહેવાનો અર્થ છે વિવે લા ફ્રાન્સ. Then he stopped and leaned his head at the wall, and without a word he made a gesture to us with his hand. School is dismissed. And lean એટલે આમ નમવું, પોતે ટેકો રાખે છે ઉદાસ થઈ, જાઓ ક્લાસ પૂરો એમ. He was not able to speak or utter a word. That's how shocked he was. એને કેવી તકલીફ, કેવી દુઃખ પડી હશે એમ કે ભાઈ 40 વર્ષની મારી અવિરત સેવાઓ છે કે અહીંયા પૂરી કરવામાં આવે all of a sudden. And so it was the best lesson by France so far. And last lesson કે ભાઈ જીવનમાં ઘણી વાર એવું બને છે, who knows, who cares, so enjoy every moment of the life is series of experiences. તમે કાલે મેં કીધું એમ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બીજા વર્ષથી ભણવાનું ચાલુ કર્યું, 12-13 વર્ષ ભણી લીધું ને હવે તો બાર સાયન્સમાં આવી ગયું. કરિયર યર, કાલ તમે કોલેજ પૂરી કરી નાખશો 4 વર્ષ 5 વર્ષ પછી, આઈઆઈટી ગ્રેજ્યુએટ્સ ને પછી પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ને પછી તમારો એમેઝોનમાં પોસ્ટિંગ થઈ જશે, ફ્લિપકાર્ટમાં ને એમેઝોનમાં ને ગમે ત્યાં ટૂંકમાં મોટી કંપનીમાં 2-3 કરોડ પગાર હોય એવી જગ્યાએ. અને પછી બીજી લાઈફ કે 27-28 અને 12-13 વર્ષ તમે કામ કરશો બધા બંગલાના અંતે ને કુટુંબ પરિવાર વિસ્તરણ, તમે 40-42 વર્ષે જિંદગી તમને થકવાડ દેશે કે લે બસ આટલું જ. યુ ડુ નોટ ગેટ ટાઈમ. પહેલાં કેવું હતું તમને એમ કે 10માં પછી શાંતિ, બોર્ડ પછી પાછું 11-12 લાવે એટલે એમાં તો ડબલ મહેનત, સાયન્સ રાખો એટલું. આર્ટ્સ કોમર્સમાં જલસા. પછી તમે આ કરીને જાઓ એટલે તમને રંગબેરંગી દુનિયામાં આપણે જવાનું. કોલેજમાં જાને કા, દરરોજ નવે કપડે પહેનને કા, कैंटीन में खाने का, गीत गाने का, भीड़ू क्या मौज है, समोसा लाना. હવે તો કેવું એન્જિનિયરિંગ કોલેજમાં 25-30% કોલેજ યુનિફોર્મ કરી નાખ્યો.
સારી કોલેજમાં યુનિફોર્મ એટલે અહીંયા તમારે તો મોજ. પછી હાજરી ઓનલાઈન અટેન્ડન્સ થઈ ગઈ. ત્યાં ગેટ 2 દરવાજા ઊભા જોઈએ એમ. એટલે તમે બહાર જવું હોય ચાલુ ટાઈમિંગ કોલેજમાંથી એટલે ઈ પૂછે તમારી પાસે રજા કેટલી છે, તમે કહો હા છે ને તો જવા દે, બાકી પાછું જતું રહેવા. એટલે ત્યારે તમને સ્કૂલ જેવું લાગે કે આના કરતાં તો 11 બાર સારું હતું. પછી 11 બારમાં તો 10 આપે તમને. યુ વિલ લવ યોર બેક લાઈફ. પછી જેવું એન્જિનિયરિંગ પૂરું કરો એટલે તરત નોકરીના રિઝ્યુમે ફટાફટ નોકરી દે દે રે બાબા, નોકરી દે દે. પછી લાઈફ રોટેશન ચાલુ થશે. જેમ તમારા પેરેન્ટ્સમાં ખાસ પિતાશ્રી જેમ સવારે જાય સાંજે આવે, નોકરી ધંધે વગેરે વગેરે. પછી આ જ રૂટીન આખી મરો ત્યાં સુધી જીવવાનું તો આમાં જ રહી જ જાય. પછી જેના માટે તમે જન્મ લીધો છે પણ તમને એમ જ છે કે આવું જ છે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ. તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ લાઈફ એટ લાસ્ટ, એટ લાર્જ? કોઈ તમને પૂછે કે જીવનનું સત્ય શું, તો બેલેન્સ. If you can manage balance in your different commands and stratas of life, you will be happiest ever. સંતુલન જો તમે જાળવી શકશો તમારા જીવનમાં કાયમી ધોરણે તો તમારું જીવન મસ્ત મજાનું હશે. ને તો પૂરું ખાલી પૈસામાં રહ્યા તો પૂરું થઈ જશે, ખાલી મજા કરવામાં રહ્યા તો પૂરું થઈ જશે, ખાલી રખડવામાં રહ્યા તો પૂરું થઈ જશે, ખાલી વાંચવામાં રહ્યા તો પૂરું થઈ જશે. તો થકી જાય સ્પ્રીટ. વાંચ જ કરે 24 કલાકમાંથી 16 કલાક 18 કલાક ને એ બધું આ સીએ ને એમબીબીએસ ને બધું તમે લો ત્યારે વાંચવું પડે પાછું. પણ નોર્મલી એમ એની જિંદગી વાંચવામાં જોઈએ. પેરેન્ટ્સનું ટેન્શન હોય ને આમ તેમ કેટલાય પ્રકારના પ્રશ્નો જે બાળક જીવતું હોય બરાબર, પછી એનો નિર્ણય કંઈક અલગ થઈ જાય. સો યુ હેવ ટુ કીપ બેલેન્સ બિટવીન ઓલ ધ થિંગ્સ. ધેટ ઇઝ લાઈફ સિમ્પલી. બરાબર, આ લિટરેચર તમને એવું શીખવશે. બરાબર, ચાલો હવે આમાં અમુક પ્રશ્નો છે, તમે ખાલી જોઈ જજો. બરાબર, બીજું તો કાંઈ આમાં આપણે કાંઈ આવું લખાવતા હોમવર્ક આપતા નથી. બટ વાય આઈ સે ટુ લર્ન ઇટ ઇન ધ ક્લાસરૂમ વિથ અટેન્શન. બરાબર, તમે જેટલું અહીંયા શીખશો જેટલું વધારે સારું, કારણ કે યુ ડુ નોટ હેવ ઇનફ ટાઈમ ટુ સ્પેન્ડ એટ હોમ ફોર ધીસ સબ્જેક્ટ છે. મેઇન સબ્જેક્ટ છે તમારી પાસે સામાન્ય સમય નથી. તો બેટર યુ પીપલ લર્ન હિયર, બી ઇન્ટરેક્ટિવ એન્ડ એક્ટિવ. બરાબર, ચાલો હવે આપણું કાલનું હોમવર્ક છે. શું હોમવર્ક હતું? પહેલા તો ક્રેન્કી. આ ક્રેન્કી એટલે ઇરિટેટિવ. ક્રેન્કી એટલે શું થાય? ઇરિટેટિવ. ઓકે, હજુ બીજા કોઈ મીનિંગ્સ? સમથિંગ વિયર્ડ. વેરી ગુડ. ચાલો પછી હજુ ઘણા બધા મીનિંગ છે ના. તો cranky goes with the literal meaning here, strange and unusual. Strange and unusual. ચાલો બીજું હોમવર્ક શું હતું? ગુજરાતીના 12 મહિના કયા કયા છે? એ તો કાલ કીધા હતા ભલામણા. પ્રીત તું નહીં હે? પ્રિયાંશ ઓય પ્રિયાંશ. તો તું પ્રીત ને તો તપન. હા ચાલો કારતક માક્ષર બોલો બધા સાથે. કારતક. તમારે બોલવાનું, મારે નહીં બોલવાનું. ચાલો બોલો. વૈશાખ પછી ઓકે પછી હા જો હજુ કેવા બેઠા બધા માણસો. તમે તમારા માતૃભાષાના 12 મહિના સરખા બોલી નથી શકતા 12મા ધોરણમાં. એનો અર્થ તમને રસ નથી આવતા કામ કરવાનો, શીખવામાં. પણ આ તો ખરાબ કહેવાય, બહુ વધારે ખરાબ કહેવાય. યુ મસ્ટ નો. સૂટ નહીં આમાં તો. તમે જો આટલા 40 લોકો બેઠા હોય તો તમે યુ કેન નોટ રિસાઇટ વિથ ધ રિસ્પેક્ટ. આખો પાઠ ભણી ગયા આપણે તો તમે હજી તો વૈશાખ પછી થોડુંક શીખો ભાઈ. નહીં તો આમાં કાંઈ બહુ ફેર પડે એવું નથી. ટકાવારીને બહુ પ્રેમ કરશો તો જિંદગી એટલી જ પાછી જતી રહેવાની. પછી બીજું શું કીધું તું મેં? સંવત કયું ચાલે છે?
2000 ને સંવત એટલે કયું પદ્ધતિ સંવત શું કહેવાય? એ હજી જાણ્યું નથી. ઘરે જઈને પૂછજો તમારા ભાઈ ઉપરને ખબર હોય. કેલેન્ડરમાં આજે ગુજરાતી હોય. બીજું શું ખબર હતું? ઋતુ 8 કઈ કઈ? એ હજી જાણ્યું નથી. આવતીકાલે લેક્ચરમાં ત્રણે કામ મારે જોઈએ તો પહેલો પાઠ 15 વાર લખવા આપીશ ઘરે. બરાબર? 15 વાર નહીં, તારીખ મુજબ. એટલે આજ કઈ તારીખ થઈ? પરમ દિવસે લેક્ચર લેવા આવીશ. 28 times the next day. 8 કે 29 બીજા દિવસે જોઈશ એવું હોમવર્ક આવશે. આટલું 3 કામ ફરજિયાત જોઈ મારે. આટલું તમે કરી નથી શકતા ભલા માણસો. કંપની એમની ડીંડા રાખો છો IIT માં જાવું છું. કોઈ તમને લઈ ન જાય IIT. ગુરકી બધું ભૂલી જાઓ. ફરક બીકોઝ બેઝિક